તો રાજકોટમાં 3 કેન્દ્રો પર યુપીએસસીની પરીક્ષાનું આયોજન છે। 888 પરીક્ષાર્થીઓની એનડીએ સીડીએસની પરીક્ષા યોજાશે। જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે। ઈ એડમિટ કાર્ડ વગર કોઈપણ ઉમેદવારોને પ્રવેશ નહીં મળે। તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે। સીડીએસની પરીક્ષા છે। કુલ 3 પેપર છે। એમ 9 થી 11, 12:30 થી 2:30 અને 4 વાગ્યા સુધીનું છે પેપર। વિદ્યાર્થીનું એન્ટ્રી કાર્ડ, આધાર કાર્ડ અને એડમિટ કાર્ડ ચેક કરવામાં આવે, પ્લસ વિદ્યાર્થીનું ફિઝિકલ ચેક કરવામાં આવે। પેન, બોલપેન અને આ જરૂરી દસ્તાવેજ સિવાય કશું વસ્તુ લઈ જવાની મનાઈ છે। ગરમીને લઈને અમે અહીંયા લીંબુ શરબત અને ઠંડા પીણાની વ્યવસ્થા રાખી। જરૂરિયાત પડે તેમ જે વિદ્યાર્થીની જરૂર હોય એને આપશું। मेरा गोल ये है कि मैं गोरखा रेजिमेंट ज्वाइन करना चाहता हूँ। तो इसके लिए पहले इंडियन आर्मी में आपकी ट्रेनिंग चलती है 18 महीने की। तो उसके लिए बहुत मेहनत लगती है कि दिन रात मेहनत पढ़ाई करनी पड़ती है। जीके जनरल नॉलेज बहुत टफ होती है, वो निकालनी पड़ती है। मैथमेटिक्स और वो तो बहुत अलग होती है। तो सबकी तैयारी अलग अलग करनी पड़ती है। 3 सब्जेक्ट होते हैं, 9 घंटे का पेपर होता है टोटल, रेस्ट सब मिला के। जो उसके बाद तो रिजल्ट तो पढ़ाई के ऊपर निकलता है कि पेपर कैसा गया। आप क्या करते हो अभी? अभी मैं एक्चुअली तो स्टूडेंट हूँ और 8th सेमेस्टर चल रही है, बीटेक में इलेक्ट्रिकल इंजीनियरिंग कंप्लीट कर रहा हूँ मैं।